सरकारी अनाज गोदाम से पास की सोसाइटी में आजीविका चलती है। इस संबंध में बार बार शिकायत करने के बावजूद गोदाम और आसपास के इलाकों में गति नियंत्रण सहित कार्यवाही नहीं करने पर सूरत नगर निगम ने नोटिस जारी किया है। सचिन भातीजी मोहल्ले में अनाज गोदाम के प्रबंधक कौशिक सिंह पटेल को नोटिस जारी किया गया है। गोदाम से पास के सोसाइटियों के घरों में रहने वाले निवासियों की हालत गंभीर हो गई। बार बार शिकायत के बावजूद सरकारी अनाज गोदामों के प्रबंधक संतुष्ट नहीं हुए। अंततः रहवासियों ने नगर पालिका के उधना जोन बी में प्रस्तुति दी। इसीलिए नगर पालिका ने गोदाम के प्रभारी कौशिक पटेल को नोटिस जारी किया है और उनसे गति को नियंत्रित करने का आग्रह किया है ताकि आसपास के निवासियों को परेशानी न हो। सूरत शहर के सचिन इलाके में अनाज गोदाम पर स्थानीय लोगों ने अचानक भारी गुस्से में दंगा कर दिया। सचिन रेलवे स्टेशन के पास स्थित सरकारी अनाज गोदाम पर बड़ी संख्या में महिलाएं पहुंची। गोदामों से निकलकर धुंध स्थानीय लोगों के घरों में घुस जाते हैं। ऐसी कीटक पूरे घर में फैलने से लोग परेशान हो रहे हैं। ऐसा कहा जाता है कि पतंगे सिर्फ घर के बर्तनों कपड़ों में ही नहीं बल्कि खाने में भी पाए जा रहे हैं। संवाददाता कैलाश कुमावत, VHV न्यूज, सूरत। समस्या एक गोडाउन है सचिन विस्तार में आरोग्य सरकारी गोडाउन है, सरकारी अनाजनु गोडाउन है। ત્યાં રોજ સાંજ પડે 5-6 વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં ફેલાઈ જાય। આખી રાત હેરાન કરે છે અમને। ખાવામાં આવે, પીવામાં આવે, નાકમાં ઘૂસી જાય, આંગણવાડીમાં અનાજ જાય, સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉન જ અહીંયા જોઈતું નથી। સૌથી મોટામાં મોટું ગોડાઉન છે, બરાબર, જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે, બરાબર। એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનાડા પડે છે જીવાતો, એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે, એમના અનાજ ખરાબ થાય છે। રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે। એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી, બરાબર। અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય, ફ્યુમિગેશન કરાવવાનું હોય, એ સમયે આપણે કરાવીએ જ છીએ। આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે, બરાબર। પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા 2-3 મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા પ્રમાણમાં આવેલો છે, બરાબર। એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે, જેના કારણે 1-2 મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે, બરાબર। આ ચોમાસાની ઋતુ છે, આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય। અહીંયા દવાનો છંટકાવ થાય એટલે મોટે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય, બરાબર। ગઈ વખતે અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસીસ તરફ બી છંટાવ્યો, જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય। અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે। હવે મેં એમને બાંયધરી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું, બરાબર, અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીફો પદ્ધતિથી, એટલે આ તકલીફોનું નિવારણ ટૂંક સમયમાં આવી જશે। ગોડાઉનમાં પાણી છે અને પાણી